गाइस आज આપણે બનાવીશું બટાકા વડા। જેના માટે મેં મીડિયમ સાઈઝના 5-6 બટાકા બાફી લીધા છે। એને મેશ કરી દઈશું। બટાકાને બરોબર મેશ કરી લીધા છે। ત્યારબાદ એક તપેલીમાં એક ડેકલી ઓઇલ નાખીશું। ત્યારબાદ गैस ऑन करीशु। ऑइल गरम थई गयुं छे। एनी अंदर थोड़ी राई नाखीशु, थोड़ुं जीरुं नाखीशु। आ मीठा લીમડાના પાન छे ए तोड़ी लीधा छे, नाखीशुं। હવે એની અંદર આજે લીલા મરચાં, થોડું લસણ, જીરું એની પેસ્ટ કરેલી છે એ નાખી દઈશું। મિક્સ કરી દઈશું। હલ્દી પાવડર, स्वाद मुजब नमक, હવે જે બટાકાનો ભાવ તૈયાર હતો એ નાખી દઈશું। શેક તો નાખ્યો। હવે આને બરાબર મિક્સ કરી દઈશું બટાકાના માવાને। મસાલો બધો એક રસ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરીશું। ગેસ ઓફ કરી દઈશું। હવે આ ફ્રેશ ધનિયા પત્તી લઈ લીધી છે તેને પણ અંદર કટ કરી લઈશું ઝીણા ઝીણું। હવે મિક્સ કરી દઈશું દાણા નાખ્યા પછી। હવે એક તપેલી લઈશું જેની અંદર ચણાનો લોટ નાખીશું। જેટલી માત્રામાં જરૂર હોય એટલો લેવાનો। સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું। થોડું થોડું પાણી એડ કરતા જઈને મીડિયમ સાઈઝની ગાળ બનાવીશું। હવે જે બટાકાનું મિશ્રણ હતું એની અંદર નાની નાની સાઈઝના ગોળા કરી લઈશું આ ટાઈપ, અને એક એક કરીને પ્લેટમાં મૂકતા જઈશું। જો બહુ પ્રેસ નથી કરવાના। ऑइल गरम करवा मूकी दीधुं छे। ऑइल ज्यारे गरम थाय त्यारबाद आ वड़ा लईने डीप करीने ऑइल में नाखीशुं। कुकिंग सोडा नाखशुं, थोड़ो चपटी कुकिंग सोडा नाखवानो छे, वधु पड़तो न नाखता। कुकिंग सोडा नाख्या बाद बराबर मिक्स करी दईशुं। आ रीते अंदर नाखी चमची वडे तेलनी अंदर नाखी दईशुं। गैस मीडियम ज राखवानो छे। त्यारबाद बीजू लईशुं, चमचीथी आ रीते नाखी दईशुं। हवे थोड़ी एक बाजू थई जाए पछी फेरवी लईशुं।